હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશો. આજનો વ્લોગ આપણે કરી દીધો છે શરૂ. કેટલા વાગ્યા? 11 વાગી ગયા છે ને આજનો વ્લોગ આપણે કરી દીધો છે શરૂ. ને આજે હું જવાનું છું સુરત. તો ચાલો ફટાફટ વ્લોગમાં બના રહીજો. મિત્રો તમે જો કોલેજ જવાની તૈયારી કરે છે, અંતર સાટીને. ક્યારે આવશો કોલેજ? 4 વાગે. મિત્રો એની માં કાક ગઈ છે ને આ લો અહીંયા આવી ગયું છે. આપણે આની રમતો કરીએ છીએ. આગળ તમે જોયું ને કેમ સપનું પકડી લીધું મારું. આ છે ને બહુ ઓલી છે. આ જો તો નખરાનું બહુ છે. આપે કોલ કોલાય લે કાઢવાનું तो ये आप देख सकते हैं, ये हमारा भोला लड़का है, मासूम शकल है इसकी. देखो कैसे खा रहा है चबा चबा के. भोलू है भोलू. મિત્રો રોંઢાના 4 વાગી ગયા છે ને અત્યારે આપણે પાછા આવીએ છીએ એની ઘરે. હું ને આગળ અમારી બસ છે, મારુતિ છે, અને એની બસ અલગ છે. ને જો આપણું કુતરું હૂતું છે. અલા હું જોયું. મિત્રો આ તમે જો વાળ કપાઈને ઉયા છે. હેર સ્ટાઈલ જો તમે કેવી છે? હેરસ્ટાઈલ જ છે હવે. કેમ હેરસ્ટાઈલ જેવી હેરસ્ટાઈલ છે એમાં હું જોઉં. કાક અલગ કપાયો ને તમે એમ કહો ને કાક અલગ કપાયો. રેડી છે ને વન સાઈડ તો. નાઈ ધોઈને ઉયા છે. અને તમારી બસ નો ટાઈમ કેટલો છે? લગભગ 6. 6. અને કઈ બસ છે કે ખબર છે? નથી ખબર. મિત્રો આપણે ફાઇનલી આપણે બસમાં આવી ગયા છીએ. આ છે આવું લુક આપણું. તમે જો આપણી બસ ઉપડી ગઈ છે. ઈ છે ને ઈ ઉપરના સોફામાં છે અને આપણે છે નીચેનો સોફો. તમે જો ઈ ઉપર છે, ઈ જો ઉપર છે. તો મિત્રો આપણે ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છીએ ને વ્લોગમાં બના રહેજો. મિત્રો અત્યારે હાલમાં છે ને રોડ બને છે, જે તમે જો હાઈવે બને છે ને, એટલે અત્યારે અડધો બની ગયો છે ને અડધો બાકી છે. તો ફિલહાલ મિત્રો આપણે જાદરા ગામ આવી ગયું છે. મિત્રો આ છે ગેલેરી નું લુક. તો મિત્રો આપણું ટાવેડ આવી ગયું છે. અહીંયા જો મિત્રો રોડ બની ગયો. પુલ નું કામકાજ શરૂ છે. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે ને ફાઇનલી આપણે વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે. અહીંથી થોડીક દૂર તળાજા હોટલ પણ છે, તો ઈ આગળ આવશે. પછી એને કલાક પછી આવશે તો 8 વાગી જશે. મિત્રો આપણો સરસ મજાનો હાઈવે અને આવે આપણે મારુતિ બસ ને અહીં આપણે નાનો એવો 5-10 મિનિટનો હોલ્ટ લીધો છે. જેમ કે મેં કીધું હતું કે તળાજા નથી આવ્યું, તો મિત્રો આખો હાઈવે છે અને છે આપણી મારુતિ બસ.
મિત્રો આવું સરસ મજાનું કેબિન છે આપણું. આ છે મારુતિનું આગળનું લુક. થેરલો ગયો છે વાપી ને હું આવ્યો છું સુરત. અત્યારે જાય છે અમે લીફમાં. આ છે મારા મામા. તો મિત્રો અત્યારે જવાનું છે અમારે સુરતમાં જે મેરડીમાનું મંદિર આવેલું છે ને અમારે જવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને તો ઓળખતા જઈશો મિત્રો, આ છે આપણો લાલુ, કેમ રાજા થઈને બેઠો. ફાઇનલી મિત્રો સુરત થી હું આવ્યો હતું દેહમાં, ને આપણે આગળના બ્લોગમાં જણાવ્યું કે આપણે વાડીમાં બ્લેક ટેલ વાવવાના છે. તો જો વાવવા વાળો આવી ગયો છે. અહીંયા ટ્રેક્ટર છે આપણું. બધી નાખી જ દેવાનું છે હવે. હા નાખી જ દેવાનું. હાલો હું સીધી ધાબળી નાખી દઈ. ના ના એ ડોલ ડોલે ભલે નાખતા નહીં. એટલે આની હવે કલર માં આવી ગયા. હા આની બેની કલર માં ડુંગળી આવી ગઈ. ડુંગળી ને આવું ન બધું રાખી દઉં. એમ કીધું. આખો રહી જાય વાહે આવશે એની પાસે. બોલ ને હું નહીં આઈને રે. હા આયા મિત્રો વાડીનું વાતાવરણ જ આજ કઈક અલગ છે. આમ આમ જોવો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? અને આપણે એકદમ મજામાં છીએ. આ છે ઘઉં, અને અહીંયા જુઓ તમે, આ તલ વાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે તલ વાવવાનું મશીન આવ્યું છે, તો તમે આમ જોઈ શકો છો. જો આ તલ વવાય છે, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણી વાડીમાં વવાઈ ગયા છે તલ, આમ જેવો જોઈ શકો છો. આપણી આખી વાડી પેક હંધી જગ્યાએ વવાઈ ગઈ. જો શું ગઈ પચાસ છે ને વાવવાના વાવી એનો આ વાવી એને 1700 રૂપિયા લઈ ગયો. 1700 રૂપિયા ખોટે ખોટા કારણ વગરના તલ વાવવાના લઈ ગયા. ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે. આપણા ભાગીદાર સા બનાવે છે. જુઓ તલ વાવી દીધા છે, હવે મૂકી દી સા દાડિયાને પાઈ દી. દાડિયાને દેશે બાજરી. આપણે દાડિયાને પાઈ દી. તલ વવાઈ ગયા. કેમ સીધી અહીંયા લગ હા આ થી લે તું આવડી આ પાણી આ દેખ લે આ તું કમી ના ગઈ આયા હેડ ઓલા હેઠેલી છે આલે હેઠે લગી છોર્યું આવશે. જા આ એક કાલમાં હાલો સ્ટાર્ટ.
હાલો મિત્રો, તો તલ વાવી દીધા છે અને 22 હરિયા થઈ ગયા છે અને અમે તો નાકા પર કરી છે. ધોરીઓ આવે તો પછી એમ આ ઠેઠ લગી આવશે. ખાલી પાડે જ હરખી કરવાની તો ઠેઠ વલ્લા હેઠેલી આ હેઠે લગી આયા લગી થોડી આ ભલે હરિયા ની આવે ધોરીઓ આવે એટલે ના આમ નામ પીતું જાય ને કદાચ આપણે નાકા ઓલા કરી ને લે તો આયા લેવું લ્યો. તો ફાઇનલી મિત્રો ધોરિયાનું કામ થઈ ગયું છે પૂરું ને આપણી મોટરે થઈ ગઈ છે જવો શરૂ. આમથી આ પાણી અહીંથી આમ જાય સીધું પી જાય પાણી. ફાઇનલી મિત્રો વી ગયું છે ટ્રેક્ટર ને આપણું પાણી પોગી ગયું અહીંયા. આયા ખાડો કેમ પડી ગયો ક્યાં? આયા એલા ઓલા છોકરાએ તો ગુણ લઈ લીધી તો એલા તોડી નાખી. આપણે જાય છે વાડીએ ભાત દેવા. તમે જો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને અમે બે આવ્યા છે ભાત લઈને. આજે તો સવારે ક્યાં ગયો તો સ્કૂલ ગયો તો સ્કૂલે. અત્યારે સીધો આવીને હારી આવ્યો મારી કે આવું છે મારે વાડીએ વ્લોગ બનાવવા. અમે વાડીએ આવ્યા છે ભાત દેવા. તો મિત્રો આપણા છે ભાગીદાર એ ગયા છે જમવા. અમને બેને અહીંયા ચોટાડીને આમ જવો અમને બે આ મુકતા ગયા પોતે ઉયા જા ખાવા. આ પેલું બીજું ત્રીજું ચોથા પાટિયામાં પાણી જાય છે. 11:30 નું શું છે શરૂ હજી ચોથા પાટિયામાં જાય. લગભગ આજના દીમાં નહીં પી રે 2 દી વ્યા હતા હે. આયા મૂકો એકવાર પગ કેમ બહુ ઊંડું છે. જો તૂટે નહીં પાળી. લકડિયાને તો રોજનું હોય, આપણે રોજનું ન હોય. આપણને હાનતા ન આવડે. એકવાર મૂકો તો ખરી આયા. તો મિત્રો આપણે હું સુરત ગયો તો સુરત થી હું ગયો તો વાપી કે ત્યાં જને હતી અને ત્યાં જનેમાં મજા કરી. મજા આવી ગઈ. અત્યારે તમે જો અહીંયા શું લાગે પીવાય જાય? આજના દીમાં નહીં પીવાય. 2 દી વ્યા હતા લગભગ. જોલો આવે ગાંડો. યા હાલ જલ્દી હાલ. શું આવે છે? યુટ્યુબર આવે, મોટા યુટ્યુબર ક્રિએટર છે. એ ક્રિએટર અમારી કરતા મોટા ક્રિએટર ના હજી જાય છે. અને હજી તો કેટલા બધા બાકી છે તમે જો. આજના દીબા તો નહીં જ પીવા. તો હાલો મિત્રો, તો અત્યારે તો પાવર વહી ગયો છે. તો હવે અત્યારે પાવર આવવાનો નથી. હવે વહેલી સવા સુએ લેટ આવશે તો પાછા આપણે આ તલમાં પાણી ચાલુ કરીશું. અને આમ જોઈ લો જો પાણી હાલ્યું જાય છે. બગલા પણ સથવારો છે. જોઈ લો આ બગલા ઈ પણ ખોરાક માટે આવી ગયા. તો મિત્રો આપણી વાડીમાં આવી ગયા છે બોર. તમે જો કેવા મીઠા મીઠા છે. ને કેરી પણ આવી ગઈ છે. જો ખાવી હોય તો આવજો મિત્રો. હજી તો બહુ નાની નાની છે બોર. ઈ ખાઈ છે. તો ફાઇનલી મિત્રો વાડીએથી વ્યા છે એમ અત્યારે ઘેરે. અત્યારે વાગ્યા છે 5 ને જો આવી ગયા અમે ઘેરે. મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે અને અમારે ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉતારવાની છે આગળ. મિત્રો અમારો આખો બ્લોગ ગમ્યો હોય તમને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય દ્વારકાધીશ.